હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન છો. આપણે હવે જાન્યુઆરી કરંટ અફેરની આગળ લેક્ચર ચાલુ કરીએ છીએ. આપણે 35 સુધી આપણે જોયું હતું, આપણે 36થી આપણે લેક્ચરની શરૂઆત કરીશું. તો આપણે 36મો ક્વેશ્ચન છે, વર્લ્ડ ઇકોનોમી ફોરમ, ખાસ યાદ રાખજો આવી બધી સંસ્થાઓ ભારતના કયા રાજ્યમાં હેલ્થ કેર એન્ડ લાઈફ સાયન્સ પર આધારિત કેન્દ્ર સ્થાપના કરશે? એક હેલ્થ કેર અને સાયન્સ માટેનું જે કેન્દ્ર છે એની સ્થાપના કરશે કોણ? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો ક્યાં કરશે? ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ કે તમિલનાડુ? તો એનો સાચો જવાબ છે તેલંગાણા. તેલંગાણા જે રાજ્ય છે ત્યાં આગળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બરાબર, એટલે કે હૈદરાબાદમાં હેલ્થ કેર એન્ડ લાઈફ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું તેનું કેન્દ્ર ફોર ધ અર્થ ફોર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. તો એનો સાચો જવાબ છે તેલંગાણા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો આવી સંસ્થાઓના નામ તમારે ખાસ યાદ રાખવાના જ્યારે પણ એક્ઝામમાં પૂછાય છે, બરાબર. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું વડા મથક ક્યાં છે ને બધું. તો ક્યાં ગાડી સ્થાપના કરશે? હૈદરાબાદમાં, બરાબર. ક્યાં ગાડી સ્થાપના કરશે? હૈદરાબાદમાં હેલ્થ કેર એન્ડ લાઈફ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું એક કેન્દ્રનું નામ શું છે? ખાસ યાદ રાખજો, ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, બરાબર. C4IR યાદ રાખવાનું. શું નામ છે? C4IR ખાસ યાદ રાખવાનું, બરાબર. તો કેવું રહેશે? તો એનું બિન લાભકારી સંસ્થા, બરાબર, NGO રહેશે, બરાબર. તે ભારતમાં એકમાત્ર સંગઠન રહેશે, ખાસ યાદ રાખજો. આની પહેલાં ક્યાંય સ્થાપવામાં નથી, એટલે એકમાત્ર સંગઠન છે, બરાબર. અને ક્યારે? તો સ્વિટ્ઝરલેન્ડની દાવોસમાં જે બેઠક થઈ હતી, બરાબર. તો તેલંગાણા સરકાર અને WEF વચ્ચે હસ્તાક્ષર કરવામાં. તો તમારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શું છે, તેની સ્થાપના ક્યારે થઈ અને તેનું વડું મથક ક્યાં છે, તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતની સૌ પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી બોટ કઈ નદીમાં ચલાવવામાં આવશે? જે સૌર ઉર્જાથી જે બોટ ચાલશે એ કઈ નદીમાં ચલાવવામાં આવશે? તો તમારો ઓપ્શન છે યમુના નદી, ગંગા નદી, ઘાઘરા નદી કે સરયુ નદી? તેનો ઓપ્શન સાચો જવાબ છે સરયુ નદી. તમારે સરયુ નદી વિશે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાં નદી છે અને આસપાસની નદીઓ કઈ છે, મળતી નદીઓ કઈ છે, સહાયક નદીઓ કઈ છે. જ્યારે પણ નદીનું કોઈ ચર્ચામાં હોય તો ખાસ તમારે યાદ રાખવાનું એની પરથી કયો જળમાર્ગ જાય છે, બરાબર. તો સરયુ નદી ભારતમાં સૌપ્રથમવાર સૌર ઉર્જા પર ચાલતી હોડી, બરાબર, ઉત્તર પ્રદેશના, એક મિનિટ, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો, ઉત્તર પ્રદેશના સરયુ નદીમાં ચલાવવામાં આવશે. આ બોટ સેવાના સંચાલનની રૂપરેખા કોની પાસે છે? ઉત્તર પ્રદેશ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એજન્સી છે, બરાબર. દરેક સ્ટેટમાં એક એવી એજન્સી હોય, તો આ એજન્સી છે એની પાસે તૈયાર કરવામાં આવી છે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કયા બેટ્સમેને બનાવ્યો છે? વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, સૂર્યકુમાર યાદવ કે રોહિત શર્મા? તો એનો સાચો જવાબ છે રોહિત શર્મા. ભારતીય જે કેપ્ટન છે એમને, બરાબર, જે તે સમય બનાવ્યા હતા 5 સદી ફટકારી છે. ખાસ યાદ રાખજો કેટલી? 5 સદી છે. પછી તેમના ક્રમે ચોથા નંબરે સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલે બંને 4 સદી ફટકારી છે. તો સૌથી વધુ 5 સદી ફટકારનાર કોણ? રોહિત શર્મા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ICC દ્વારા દ્વિપક્ષીય શ્રેણી માટે નિયુક્ત કરાયેલ પ્રથમ નિષ્પક્ષ મહિલા એમ્પાયર કોણ છે? બરાબર, મહિલા એમ્પાયર ખાસ યાદ રાખવાનું ICC દ્વારા, બરાબર, દ્વિપક્ષીય શ્રેણી માટે. તો અંજુમ ચોપરા, સુ રેડફર્ન, સોફી ડિવાઇસ કે પૂનમ યાદવ? તો સાચો જવાબ છે સુ રેડફર્ન, બરાબર. એ કઈ જગ્યાના છે તમારે ખાસ યાદ રાખવાનું? કઈ સિરીઝમાં? ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિરીઝમાં, બરાબર. અને ઇંગ્લેન્ડ માટે પણ પહેલાં રમી ચૂક્યા છે, એટલે ખાસ યાદ રાખવાનું કે ઇંગ્લેન્ડના વતની છે, બરાબર. તેમને ઘણા વર્લ્ડ કપમાં એમને અનુભવ છે. તો સુ રેડફર્ન કયા દેશના છે? ઇંગ્લેન્ડના છે. અને દ્વિપક્ષીય શ્રેણી માટે સૌપ્રથમ મહિલા તટસ્થ એમ્પાયર તરીકે એમનું પસંદગી કરવામાં આવી છે. ત્યાર પછી ક્વેશ્ચન છે, વિશ્વનાથ આનંદને પાછળ છોડીને ભારતનો નંબર 1 ચેસ પ્લેયર કોણ બન્યો હતો? રમેશ બાબુ, પ્રજ્ઞાનંદ, ગુકેશ ડી, વિદિત ગુજરાતી કે પંતાલા હરિકૃષ્ણ? તો એનો સાચો જવાબ છે રમેશ બાબુ પ્રજ્ઞાનંદ, બરાબર. એમણે આપણા જે નેધરલેન્ડમાં જે ટાટા સ્ટીલ મોટર્સમાં વિશ્વ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો હતો, બરાબર. કોને યાદ હરાવ્યો હતો? ખાસ યાદ રાખજો. કોને હરાવીને? વિશ્વ ચેસ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો હતો, ખાસ યાદ રાખવાનું છે, બરાબર. અને કયા ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવનારને બીજા ભારતીય બન્યા છે? લાસ્ટ જે ચેમ્પિયન હોય એને હરાવે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન કરાય, બરાબર. તો વિશ્વનાથન પછી બીજા
એમને બન્યા છે. લાઈવ રેટિંગ મામલે આનંદને હરાવીને તે ભારતનો નવો નંબર 1 ચેસ પ્લેયર બન્યા છે. તો ખાસ યાદ રાખજો કોણ? રમેશ બાબુ પ્રજ્ઞાનંદ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારતનું સ્થાન કયું છે? જો આવી બધી જે રેન્કિંગ હોય ને એક અલગ નોટ્સમાં લખી દેવાની, બરાબર. એમાં ખાસ કરીને પ્રથમ કોનું છે, ફર્સ્ટ કોણ છે, સેકન્ડ કોણ છે અને થર્ડ કોણ છે, તમારે ખાસ યાદ રાખવાનું. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અને એમાં ઇન્ડિયાનું કયું સ્થાન છે અત્યારનું, ગયા વખતનું કયું હતું, આટલા યાદ ખાસ રાખવાના છે. ઓકે, તો સાચો જવાબ છે ગ્લોબલ ફાયર પાવર સૈન્ય ક્ષમતાના આધારે વિશ્વના દેશોની રેન્કિંગ બહાર પાડી છે. કોને? બરાબર, ગ્લોબલ ફાયર પાવર જે સંસ્થા છે એમને. શેના આધારે? સૈન્ય ક્ષમતાના આધારે. તો સૌથી શક્તિશાળી સેનાઓમાં પ્રથમ અમેરિકા છે, બીજું રશિયા છે, ત્રીજું ચીન છે, ભારતનું ચોથું સ્થાન છે. બરાબર, 145 દેશનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં પાકિસ્તાન 9મા ક્રમે છે. બરાબર, તો સૈન્ય ક્ષમતાનું મૂલ્યાંકન કરીને 60 પરિબળોને ધ્યાનમાં રાખીને ક્રમાંક આપવામાં આવે છે. ભારતનું કયું સ્થાન છે? ખાસ યાદ રાખવાનું, ચોથું સ્થાન છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડિસેમ્બર 2023 મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો હતો? વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, પેટ કમિન્સ કે જો રૂટ? દર મહિને આઈસીસી પોતાના પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરે છે. ડિસેમ્બર 23માં કોને મળ્યો હતો એ તમારે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આસામ રાજ્યનું સર્વોચ્ચ સન્માન આસામ વૈભવ કોને એનાયત કરવામાં આવ્યું છે? દરેક રાજ્યનું એક સર્વોચ્ચ સન્માન હોય છે. આપણે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો ગુજરાતનું સર્વોચ્ચ સન્માન કયું છે અને લાસ્ટમાં કોને આપવામાં આવ્યું? તો અને જે ક્વેશ્ચન છે અમિત શાહ, રઘુવંશ રાજન, રંજન ગોગોઈ કે રતન ટાટા? તો જે રંજન ગોગોઈ જે છે આસામના મુખ્ય પ્રધાન હતા. બરાબર, હેમંત બિશ્વ શર્મા એ રંજન ગોગોઈ આસામના મુખ્ય પ્રધાન છે. બરાબર, કોણ છે? હિમંતા બિશ્વા શર્માએ. બરાબર, ભારતના પૂર્વ CGI જે હતા. બરાબર, તમને ખબર હશે, કદાચ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. બરાબર, રંજન ગોગોઈને આસામ વૈભવનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આસામ વૈભવ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તમારે એટલું જ યાદ રાખવાનું છે, રંજન ગોગોઈ સાહેબને. બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન છે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પ્રથમ, જો જે પ્રથમ હોય ને એની બી નોટ્સ અલગ બનાવતા રહેજો, પ્રથમ ગ્રીન એમોનિયા પ્લાન્ટ માટે કોની સાથે કરાર કર્યા હતા? આઇકોનક્સ એર પ્રોડક્ટ, ટાટા કેમિકલ્સ લિમિટેડ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, દીપક ફર્ટિલાઇઝર્સ. તો જે રાજ્ય સરકાર પ્રથમ ગ્રીન એમોનિયા પ્લાન્ટ બનાવશે તો એમોનિયાની પ્રોસેસ માટે કોની સાથે કરાર કર્યા છે? બરાબર, તો તમારે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કયો દેશ યુક્રેન પર ગ્લોબલ પીસ સમિટનું આયોજન કરશે? આવી સમિટ પણ તમારે ખાસ યાદ રાખવાની. બરાબર, જો અમુક ક્વેશ્ચનના મેં જાણી જોઈને જવાબ નથી લખ્યા, કારણ કે તમે થોડુંક સર્ચ કરો તો તમને પણ થોડોક આઈડિયા આવે. એટલે જેના જવાબ નથી એને હું તમને કહેતો રહેશે, કોમેન્ટ બોક્સમાં જણાવું. તો કયો દેશ યુક્રેન પર ગ્લોબલ પીસ સમિટનું આયોજન કરશે? USA, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ કે જાપાન? તો એનો સાચો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ યુક્રેન પર ગ્લોબલ પીસ સમિટનું આયોજન કરશે. બરાબર, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડિસેમ્બર 2023 મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો હતો? એકચ્યુઅલી થોડો રિપીટ થયો લાગે છે ક્વેશ્ચન. ઓકે, પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, પેટ કમિન્સ કે જો રૂટ? તો ICCએ ડિસેમ્બર 2023ના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને મળ્યો હતો. બરાબર, બેસ્ટ મેલ ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. મેલ ક્રિકેટર ભારતની દીપ્તિ શર્મા કોણ છે? ભારતની દીપ્તિ શર્માને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો, બંને યાદ રાખજો, મેલ અને ફિમેલ બંને યાદ રાખજો. ભારતની દીપ્તિ શર્મા ફિમેલમાં અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાનો મેલમાં. બરાબર, શાંતિ માટે એશિયન બૌદ્ધ પરિષદની 12મી મહાસભા ક્યાં આયોજિત કરવામાં આવી છે? બરાબર, બૌદ્ધ સભાઓ આમ પણ ઇતિહાસનું લેક્ચર છે એટલે ખૂબ જ મહત્ત્વનું છે. તો અત્યાર સુધી કેટલી બૌદ્ધ સભાઓ થઈ છે? બરાબર, એ તમારે ધ્યાન રાખવાની રહેશે. તો તમે અત્યારે ખ્યાલ આવશે કે 12મી બૌદ્ધ મહાસભા છે. તો ક્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું? કાઠમંડુ, કોલંબો, નવી દિલ્હી કે ઢાકા? બરાબર, તો નવી દિલ્હી. બરાબર, વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે સાહેબજી. બરાબર, આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનખરે સાહેબના નેતૃત્વમાં. બરાબર, 12મી પીસ સમિટ ફોર પરિષદ, બૌદ્ધ પરિષદ ફોર પીસની 12મી મહાસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખવાનું છે, નવી દિલ્હીમાં. બરાબર, અને 1996થી આની શરૂઆત 1969થી આની શરૂઆત કરવામાં આવી છે. એટલે 1969થી તમે શરૂઆત કરી તો અત્યારે 12મું થયું છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર ઓફ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? બરાબર, શ્રેષ્ઠ ફિફા
મેન્સ પ્લેયરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો લિયોનેલ મેસી, બરાબર, અર્જેન્ટિનાના જે સુપરસ્ટાર છે, બરાબર, એમને શ્રેષ્ઠ ફીફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે, બરાબર. છેલ્લા 4 વર્ષથી તેમને આ જીતી રહ્યા છે, બરાબર. અને જે મેલ અને ફિમેલ તમારે બંને યાદ રાખવાનું. અને સ્પેન અને બાર્સેલોનાની સ્ટ્રાઇકર ઇતાના બોનમતી, ખાસ યાદ રાખજો, ઇતાના બોનમતીને શ્રેષ્ઠ ફીફા મહિલા ખેલાડીને એવોર્ડ આપવામાં આવે છે. તો મેલ અને ફિમેલ તમારે બંને યાદ રાખવાના રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મેઘાલય ગેમ્સની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? જે મેઘાલય ગેમ્સ છે એની 5મી આવૃત્તિ, એટલે યાદ આવી ગયું કે 5મી છે, ઘણી વખત તમારે યાદ રાખવું પડે કઈ આવૃત્તિ છે. ઓકે, તો દ્રૌપદી મુર્મુજી, નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ કે એસ જયશંકર? તો દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે, પ્રેસિડેન્ટ, એમણે એની મેઘાલયના તુરામાં, ખાસ યાદ રાખજો, મેઘાલયના કઈ જગ્યાએ? તુરામાં મેઘાલય ગેમ્સની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિએ, બરાબર, પૂર્વમાં જે પૂર્વોત્તર રમત ક્ષેત્રમાં ગમત ખેલાડીઓના વિકાસના અભૂતપૂર્વ સંભાવનાઓની ચર્ચા કરી હતી, બરાબર. શરૂઆત 2001થી કરવામાં આવી છે, બરાબર. અને 4થી આવૃત્તિનું 2022માં આયોજન કરવામાં આવ્યું હતું. 6 દિવસ સુધી ચાલે છે, 3000 ખેલાડીઓ ભાગ લે છે, જેમાં આપણે અહીંયા ખેલ મહાકુંભ હોય છે ગુજરાતમાં, બસ એ જ ટાઈપનું. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતીય નૌકાદળે તાજેતરમાં કયા જહાજને રદ કર્યું? રદ એટલે ડીકમિશન કર્યું, ઓકે, સેવાનિવૃત્ત કર્યું એવું કહેવાય. તો ખંડેરી, ચિતા, કરંજ કે વેલા? તો સાચો જવાબ છે ચિતા. ચિતા જે આપણું જે જહાજ હતું, બરાબર, ચિતા, ગુલદાર અને કુંભીર, ત્રણે યાદ રાખજો. ચિતા પણ મહત્ત્વનું છે, પણ ગુલદાર અને કુંભીરને દાયકાની ભવ્ય સેવા પછી નિષ્ક્રિય કરવામાં આવ્યા, બરાબર. પોર્ટ બ્લેર ખાતે એમને ડીકમિશન કરવા, એટલે સેવાનિવૃત્ત કરવામાં આવ્યા છે, બરાબર. ખાસ યાદ રાખજો, 94, 85 અને 86માંથી ભારતની સેવા કરે છે, એટલે ઘણો 35 વર્ષ કરતાં પણ વધારે ત્રણેય જણાએ સેવા કરી છે, એટલે નવું એડવાન્સ લાવ્યા હોય એટલે એમને ડીકમિશન કર્યા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતીય લિથિયમની શોધ અને ખાણકામ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? બરાબર, લિથિયમ બેટરી ખૂબ જ મહત્ત્વની છે, તમને ખબર છે, EVVML માટે. તો ભારત સંભાવનાઓ તપાસ રહ્યું છે, તો કોની સાથે એમને કરાર કર્યા છે? મલેશિયા, અર્જેન્ટિના, ફ્રાન્સ કે ઓસ્ટ્રેલિયા? તો સાચો જવાબ છે અર્જેન્ટિના, બરાબર. ભારત સરકારે અર્જેન્ટિના સાથે કરાર કર્યા છે, એમની સાથે, બરાબર, કે ભારતમાં કઈ જગ્યાએ આપણે લિથિયમના બ્લોક મળી શકે છે એનું ખોદકામ અને સંશોધન કરશે, બરાબર. તો દક્ષિણ અમેરિકાનો દેશ છે. બ્રાઝિલ પછી અમેરિકાનો સૌથી મોટો દેશ છે, જે ચર્ચામાં હોય, તમારે ખાસ એના વિશે જોઈ લેવું. 50મો ક્વેશ્ચન આપણો. એની પહેલાં તમામ મિત્રો જે નવા છે એમને ખાસ કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો તો મારું થોડુંક પ્રોત્સાહન મને મળી રહે, બરાબર. જો 350 થઈ ગયા છે, 150 જો સબસ્ક્રાઈબર થઈ જાય તો 500ની આપણી એક લેન્ડમાર્ક સુધી આપણે આરામથી પહોંચી શકીએ. તો તમામ મિત્રો જે છે નવા, એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. 50મો ક્વેશ્ચન આપણો, જે 75માં એમી એવોર્ડ્સમાં, બરાબર, આ 75મો જે એવી એવોર્ડ્સ છે એમાં બેસ્ટ ડ્રામા સિરીઝનું બિરુદ કોણે મેળવ્યું? ઉત્તરાધિકાર, રીંછ, સફેદ કમળ કે જુરી ફરજ? કઈ ફિલ્મે મળ્યું છે? તો ઉત્તરાધિકાર જે છે મૂવી, એને 75માં એમી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ધ બેર એન્ડ ધ સેક્શન દરેકને 6 એવોર્ડ મળ્યા છે. ધ બેરને બેસ્ટ કોમેડીનો ખિતાબ મળ્યો છે, ખાસ યાદ રાખજો. રોડેજ ડ્રામા બીફને બેસ્ટ લિમિટેડ એડિશનનો અને શ્રેષ્ઠ નાટક શ્રેણીનો સક્સેશનને આપવામાં આવ્યો હતો, બરાબર. એટલે તમારે ખાસ એમી એવોર્ડ જોઈ લેવાના, બરાબર. અને ઉત્તરાધિકાર જે છે એને શ્રેષ્ઠ મૂવીનો એવોર્ડ આપણે મળ્યો એવું કહી શકાય, ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 51. ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે દરિયાઈ કવાયત જે છે આયુથયા ખાસ યાદ રાખજો હાથ ધરવામાં આવી હતી? તો થાઈલેન્ડ, જાપાન, વિયેતનામ કે ફ્રાન્સ? તો સાચો જવાબ છે થાઈલેન્ડમાં. તાજેતરમાં થાઈલેન્ડ સાથે આપણે ભારતીય નૌકાદળ અને રોયલ નેવી થાઈ વચ્ચે જે છે સૌ પ્રથમ, બરાબર, પ્રથમ વખત એટલે યાદ રાખજો, પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ કવાયત, બરાબર, આયુથયા હાથ ધરવામાં આવી હતી, બરાબર. આનું મુખ્ય કારણ શું છે કે દરિયાઈ જે આપણી સરહદો છે એને મજબૂત કરવા અને ચીનનો જે હસ્તક્ષેપ ઓછો કરવાના પ્રયાસો કરવા, બરાબર. ભારતના કયા જહાજે? તો ભારતના કુલિશ જહાજે ભાગ લીધો હતો, બરાબર. અને બીજો છે INCLU 56 ભાગ લીધો હતો, 2 યાદ રાખજો.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 જે ગઈ બરાબર 2024માં પુરુષોની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં કેટલી 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો હતો? ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો એ તમારે જણાવવાનું છે. યોગેશ સિંહ, જયવીર સિદ્ધુ, ઓમ પ્રકાશ કે સૌરભ ચૌધરી? તો સાચો જવાબ છે યોગેશ સિંહ. યોગેશ સિંહ ભારતીય શૂટર છે બરાબર. તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ લખાશે 25 મીટર 45 મીટર અલગ અલગ હોય છે. 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો બરાબર. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં સિક્યોર આર્મી મોબાઈલ ઇકોસિસ્ટમ સંભાવ પૂછે કે સંભાવ શું છે? તો સિક્યોર આર્મી મોબાઈલ સિસ્ટમ સંભાવ કોણે લોન્ચ કર્યું હતું? ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય સેના કે ભારતીય કોસ્ટગાર્ડ? તો સાચો જવાબ છે ભારતીય સેનાએ બરાબર. સ્વદેશી રીતે વિકસિત છે એટલે નામ પરથી ખબર પડવું જોઈએ. અને એન્ડ ટુ એન્ડ સુરક્ષિત મોબાઈલ ઇકોસિસ્ટમ છે જેનું નામ સંભવ છે. સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન સંભવનું આખું નામ યાદ રાખજો, એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે. સાચું નામ યાદ રાખવાનું છે તમારે, સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન. ઓકે. નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. 5G ટેકનોલોજી પર બનેલી સ્વદેશી રીતે વિકસિત સુરક્ષિત એન્ડ ટુ એન્ડ મોબાઈલ ઇકોસિસ્ટમ છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દર વર્ષે ભારતીય સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12મી જાન્યુઆરી, 13મી જાન્યુઆરી, 14મી જાન્યુઆરી કે 15મી જાન્યુઆરી? ઇઝી ક્વેશ્ચન છે. 15મી જાન્યુઆરી બરાબર ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે બરાબર. સ્થાપના 1949માં થઈ હતી એના ઉપલક્ષ્યમાં બરાબર ઉજવવામાં આવે છે બરાબર. અને આ 2024ની થીમ હતી રાષ્ટ્રની સેવામાં સમર્પિત. શું થીમ હતી? રાષ્ટ્રની સેવામાં સમર્પિત. થીમ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. જે પણ ડે હોય એની થીમ 100% પૂછાતી હતી. તો રાષ્ટ્રની સેવામાં સમર્પિત બરાબર. થીમ મહત્ત્વની છે દરેક વખતે, તો તમારે થીમ યાદ રાખવી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે T20 ઇન્ટરનેશનલમાં 150 મેચ રમનાર પ્રથમ પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? એક લેન્ડમાર્ક કહેવાય બરાબર. કોઈ પણ 150 T20 રમવી બરાબર એ પણ એક લેન્ડમાર્ક છે. તો કોણ રમ્યું છે ઓપ્શનમાં તમારે જણાવવાનું છે. તો સાચો જવાબ છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 નેશનલમાં 150મી T20 નેશનલ રમ્યા છે બરાબર. અફઘાનિસ્તાન સામે ખાસ યાદ રાખજો કયા દેશ સામે? તો આ પણ પૂછાતું હોય છે. તો અફઘાનિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી છે અને 3853 રન પણ બનાવ્યા છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ જે કેમલ જે છે ઊંટોનો મહોત્સવ બરાબર. આપણા પણ અહીંયા એક મેળો ભરાય છે ઊંટો અને ગધેડાઓનો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનમાં થાય છે. કયા શહેરમાં કરવામાં આવ્યું? તો ખાસ યાદ રાખજો રાજસ્થાનના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો રાજસ્થાનના બિકાનેર શહેરમાં કરવામાં આવ્યું હતું. યાદ રાખજો કયા શહેરમાં? બિકાનેર બરાબર. બીકે યાદ રાખી દેવાનું શોર્ટમાં, બિકાનેર. ઓકે. આ સિવાય રાજસ્થાનમાં કેટલા મહત્ત્વના જે છે તો યાદ રાખજો. એક રણ મહોત્સવ છે જે અહીંયા ગુજરાતમાં પણ થાય છે. નાગોર મેળો નાગોરમાં થાય છે અને પુષ્કર મેળો પુષ્કરમાં થાય છે. તો ખાસ યાદ રાખવાનું છે જેસલમેર રણ મહોત્સવ જેસલમેરમાં, નાગોરમાં નાગોર મેળો અને પુષ્કરમાં પુષ્કર મેળો બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓડીઆઈ ઇન્ટરનેશનલમાં એટલે એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી 7 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો? શિવન દુબે, રવિન્દ્ર જાડેજા, વાહિંદુ હશરંગા કે એડમ જમ્પા? તો સાચો જવાબ છે વાહિંદુ હશરંગા જે શ્રીલંકાના ક્રિકેટર છે બરાબર. લેગ સ્પિનર છે બરાબર. એમણે 19 મેચ રન આપીને ઝિમ્બાબ્વેની 7 વિકેટ ઝડપી છે. ખાસ રાખજો કોની સામે? ઝિમ્બાબ્વે સામે. કેટલી રનમાં? 19 રનમાં 7 વિકેટ. સૌથી ઝડપી 7 વિકેટ એમણે ઝડપી છે એક જ બોલરમાં બરાબર, એક જ મેચમાં. તાજેતરમાં કઈ બેંકે સન્માન રૂપે બરાબર આવું બધું ખાસ યાદ રાખવાનું સન્માન રૂપે કાર્ડ લોન્ચ કર્યું છે? SBI, ઇન્ડસઇન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક કે એક્સિસ બેંક? તો સાચો જવાબ છે ઇન્ડસઇન્ડ બેંક છે બરાબર. એમણે લોન્ચ કર્યું છે NPCI સાથે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મળીને બરાબર રૂપે કાર્ડની શરૂઆત કરી છે. રૂપે કાર્ડ કેવું છે? રૂપે ક્રેડિટ કાર્ડ છે. યાદ રાખજો ડેબિટ કાર્ડ નથી, એક્ઝામમાં તમને ગૂંચવી દે. તે ક્રેડિટ કાર્ડ છે એક પ્રકારનું બરાબર. અને સરકારી કર્મચારી ક્ષેત્ર માટે લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે સ્વચ્છ સર્વેક્ષણ 2023માં કયા બે શહેરને સ્વચ્છ ગંગા સિટીનો એવોર્ડ મળ્યો છે? કયા બે છે ગંગા કિનારે વસેલા શહેર કે જેમને સ્વચ્છ ગંગા સિટીનો એવોર્ડ મળ્યો છે? બરાબર, તો સાચો જવાબ છે વારાણસી અને પ્રયાગરાજને, બંને ઉત્તર પ્રદેશમાં છે. તો ઉત્તર પ્રદેશમાં વસેલા બે શહેર વારાણસી અને પ્રયાગરાજને સૌથી સ્વચ્છ ગંગા શહેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બરાબર, સ્વચ્છ સર્વેક્ષણ 2016થી ભારત સરકારના શહેરી મિશન હેઠળ કેન્દ્રીય ગૃહ અને સરકારી બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. 2016થી કોના હેઠળ? તો ભારતના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ. બરાબર, અને કયા મિશન હેઠળ? તો સ્વચ્છ ભારત શહેરી મિશન અન્વયે જાહેર કરવામાં આવે છે. અને દુનિયાનું સૌથી મોટું સ્વચ્છ સર્વેક્ષણ છે, એ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યારે કશુંનો ક્વેશ્ચન છે ભારત નવી પેઢીની આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું? તો ભારતની જે નવી પેઢીની મિસાઇલ છે આકાશ, એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે કયા પ્રકારની મિસાઇલ છે? સપાટી પરથી હવા, સપાટીથી હવા, સપાટીને હવાથી હવા માર કરે, બધું લેન્ડથી એર માર કરે છે, લેન્ડથી હવા, હવાથી સપાટી, સપાટીથી સપાટી અને હવાથી હવા. ખાસ યાદ રાખવાનું છે. તો સાચો જવાબ છે સપાટી પરથી. બરાબર, સપાટી પરથી હવા, ફ્રોમ લેન્ડ ટુ એર મિસાઇલ એનું ટાર્ગેટ સેટ કરે છે. બરાબર, અને DRDOની મદદથી એને વિકસાવવામાં આવ્યું છે અને આકાશ NG મિસાઇલનું એક વર્ઝન છે. બરાબર, ખાસ યાદ રાખવાનું. ચાંદીપુરથી એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ઓછી ઊંચાઈ પર હાઈ સ્પીડ માનવ રહિત લક્ષ્યો પર ટાર્ગેટ કરે છે. બરાબર, સરફેસ ટુ એર. બરાબર, સરફેસ ટુ એર એટલે સરફેસથી જમીન પરથી હવા ઉપર એ મારક સિસ્ટમ વિકસાવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે જોવામાં આવે છે? બરાબર, ખાસ યાદ રાખજો. 10મી જાન્યુઆરી, 12મી જાન્યુઆરી, 11મી જાન્યુઆરી કે 13મી જાન્યુઆરી. ઇઝી છે, બધાને આવડતો છે. બરાબર, સ્વામી વિવેકાનંદ જે સાહેબ જે છે આપણા, બરાબર, સ્વામી વિવેકાનંદજી, એમના માટે વિકસાવવામાં, એમની યાદમાં યુવા, કારણ કે એમને કહ્યું હતું કે યુવા ભારતનું ભવિષ્ય છે, એવું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. બરાબર, તો 12મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે દર વર્ષે 12મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. વિવેકાનંદ જયંતિની નિમિત્તે સૌપ્રથમ 1984માં, બરાબર, એની સત્તાવાર જાહેરાત થઈ હતી. બરાબર, અને 1985થી દિવસભરમાં ઉજવવામાં આવે છે. બરાબર, તો સ્વામી વિવેકાનંદ વિશે તમારે એટલું યાદ રાખવાનું કે એમનું સાચું નામ શું હતું? તો નરેન્દ્રનાથ દત્ત હતું. બરાબર, બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી. એટલે ટૂંકમાં સ્વામી વિવેકાનંદ વિશે જે પણ છે તમારે ટૂંકમાં એકવાર જોઈ લેવાની. વસ્તુ તમે એક વિડીયો અલગથી લઈને આવીશ. ત્યાર પછી ક્વેશ્ચન છે PM મોદીએ કયા શહેરમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? બરાબર, 27મું યાદ રાખજો, રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. તો અગરતલા, નાસિક, ભોપાલ કે અમદાવાદ? તો સાચો જવાબ છે નાસિક. નાસિકમાંથી એનું રાષ્ટ્રીય યુવા દિવસ 27મો જે છે એનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર, અને એ પણ કોની યાદમાં? ગુરુ સ્વામી વિવેકાનંદની યાદમાં કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં 1 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ કોને મળ્યો છે? બરાબર છે, 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે, એમાંથી સૌથી સ્વચ્છ શહેર કયા છે? ઇન્દોર અને સુરત, સુરત અને પટના, ઇન્દોર અને ભોપાલ, ભોપાલ અને સુરત. તો સાચો જવાબ છે ઇન્દોર અને સુરત. આ વખતે ઇન્દોર અને સુરત બંનેનો સમાવેશ થાય છે ફર્સ્ટ નંબર. એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને કેવા શહેર? 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર. બરાબર, અને ઇન્દોરને તો સતત 7મી વખત એવોર્ડ મળ્યો છે, રેકોર્ડ બ્રેકિંગ છે. બરાબર, મુંબઈને 3જું છે. બરાબર, તો ક્યાં સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ નવી દિલ્હીના ભારત મંડપ ખાતે દ્રૌપદી મુર્મુ દ્વારા એને એનાયત કરવામાં આવ્યા હતા. તો ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતીય નૌકાદળની બહુરાષ્ટ્રીય કવાયત મિલન 24. ખાસ યાદ રાખજો, મિલન 24નું આયોજન ક્યાં કરવામાં આવશે? વિશાખાપટ્ટનમ, કોચી, ચેન્નાઈ કે મુંબઈ? તો સાચો જવાબ છે વિશાખાપટ્ટનમમાં. બરાબર, 19થી 27મી ફેબ્રુઆરી ટૂંકમાં એનું એ વખતે આયોજન થઈ ગયું છે. અને ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ મિલન 24 શું છે? તો નૌકાદળની બહુરાષ્ટ્રીય કવાયત છે. બરાબર, કોઈ દેશ સાથે આપણે નથી, પણ ભારતના જે નૌકાદળ છે એનું એક શક્તિ પ્રદર્શન છે એવું કહી શકાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગાજરેબ ઓપન 2024 રેસલિંગ ટુર્નામેન્ટ 57 કિગ્રા વર્ગમાં કયા ભારતીય ગોલ્ડ મેડલ જીત્યો? બરાબર, તો યશ તુષાર, અમન શેહરાવત, દીપક પુનિયા કે વિજય કુમાર? તો સાચો જવાબ છે અમન શેહરાવત. બરાબર, એમને જીત્યો છે. ક્યાં ગાડી? તો એશિયન ચેમ્પિયનશિપમાં. બરાબર, ક્રોએશિયામાં. ક્યાં ગાડી? ક્રોએશિયામાં જે યોજાયો હતો, ક્રોએશિયામાં
ગ્રાઝરેબ ઓપન 2024 તો શેના માટે છે? કુસ્તી ટુર્નામેન્ટ છે, યાદ રાખવાનું. અમન શહેરાવત ક્રોએશિયામાં. ગ્રાઝરેબ ઓપન 2024 તમને પૂછે શું છે, કયા પ્રકારની રમતનું કોમ્પિટિશન છે? તો કુસ્તી છે. અને કયા 57 કિલોગ્રામનું જે છે એમાં શું મેળવ્યું છે? ગોલ્ડ મેડલ. ખાસ યાદ રાખજો. અને આવું કરનાર ભારતનો પ્રથમ મેડાલિસ્ટ છે, બરાબર. ખબર પડી ગઈ. ગ્રાઝરેબ શું છે? જાગ્રેબ શું છે? જાગ્રેબ ઓપન 2024 કુસ્તી. જાગ્રેબ શું છે તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર. 64 ઓપન 64મું છે જાગ્રેબ ઓપન 2024 રેસલિંગ ટુર્નામેન્ટમાં 57 કિલોગ્રામ વર્ગમાં કયા ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ જીત્યો છે? બરાબર, ગોલ્ડ મેડલ જીત્યો. તેનો સાચો જવાબ છે અમન શહેરાવતે જીત્યો છે. તો શું છે આ જાગ્રેબ ઓપન 2024? તો જાગ્રેબ ઓપન 2024 શું છે? તો એ છે કુસ્તી ટુર્નામેન્ટ. શું છે તમારે ખાસ યાદ રાખવાનું? કુસ્તી ટુર્નામેન્ટ છે. એમાં એમને ગોલ્ડ મેડલ જીત્યો છે. ક્યાં આયોજન થયું હતું? ક્રોએશિયામાં આયોજન થયું હતું. અને આવું કરનારે પ્રથમ ભારતીય છે, બરાબર. કેવો ભારતીય છે? ફર્સ્ટ ભારતીય છે. ઓકે, ખાસ યાદ રાખજો. તો અમન શહેરાવત ક્રોએશિયામાં. જાગ્રેબ ઓપન 2024 કુસ્તી ટુર્નામેન્ટ છે, 57 કિલોગ્રામ ગોલ્ડ મેડલ જીત્યો છે, એ યાદ રાખવાનું. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને હોકી ટુર્નામેન્ટના પ્રસારણ માટે કોની સાથે કરાર કર્યા છે? કયા સાથે કરાર કર્યા છે? તો સાચો જવાબ છે વાયકોમ 18, બરાબર. વાયકોમ 18 જે છે, વાયકોમ 18 એની સાથે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને મોટી જે હોકી ટુર્નામેન્ટ્સ હોય એનું પ્રસારણ માટે 4 વર્ષના કરાર કર્યા છે, 23 થી 27, બરાબર. તો જે પણ મહત્ત્વની ઇવેન્ટ્સનું આયોજન થશે તેનું પ્રસારણ કરવામાં આવશે. તમને જીઓ સિનેમા અને વાયકોમ 18ના લિનિયર ચેનલ નેટવર્ક પર સ્પોર્ટ્સ SI એડ પર જોઈ શકાશે. તો ખાસ એ યાદ રાખજો વાયકોમ 18 એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય મહેમાન કોણ હતા? જો બિડન, ફિલિપીન્સ નુસી, મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન કે દ્રૌપદી મુર્મુ? તો મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન હતા. PM નરેન્દ્ર મોદી તમને ઇન્વાઇટ કર્યા હતા, બરાબર. વાઇબ્રન્ટ ગુજરાતની કેટલામી આવૃત્તિ હતી? ખાસ યાદ રાખજો 10મી આવૃત્તિ હતી. ઓકે, બરાબર. અને એ કોના છે? UAEના પ્રમુખ છે. તમારા માટે ખાસ ખૂબ જ મહત્ત્વનું છે. જે મુખ્ય અતિથિ UAEના પ્રમુખ છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ ક્યાં યોજાશે? પટણા, વારાણસી, નાસિક કે કોલકાતા? તો નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે, બરાબર. એટલે થઈ ગયું છે, તમારે એટલું જ યાદ રાખવાનું છે. તો શાના માટે? તો આપણા જે વિવેકાનંદ સાહેબ છે એમની જન્મજયંતિના લીધે. IIT મદ્રાસનું નવું કેમ્પસ કયા દેશમાં ખોલવામાં છે? શ્રીલંકા, નેપાળ, ભૂતાન કે બાંગ્લાદેશ? બરાબર. તો કયો એવો દેશ છે કે જ્યાં IIT મદ્રાસનું નવું કેમ્પસ ખોલવામાં આવશે? એનો સાચો જવાબ છે શ્રીલંકાના શિક્ષણ મંત્રી, બરાબર. શ્રીલંકામાં ખોલવામાં આવશે. તમારા માટે એટલું જ ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. એની પહેલાં તાંજાનિયામાં શરૂ કર્યું હતું, એ તમારે યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ ફૂટબોલર ફ્રાન્સ બેકનાઉનરનું નિધન થયું, બરાબર. તે કયા દેશના દિગ્ગજ ફૂટબોલર હતા? ફ્રાન્સ, પોર્ટુગલ, ઇટાલી કે જર્મની? તો સાચું જવાબ છે જર્મનીના જે મહાન ફૂટબોલર હતા, 78 વર્ષનું હતું, બરાબર. કોઈ એ ખાસ યાદ રાખવાના નથી, પણ કયા દેશના હતા તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતીય ફિનટેક કંપની ફોનપે એ તાજેતરમાં તેના ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ બિઝનેસના CEO તરીકે કોની નિમણૂક કરી? તમને ખબર છે કે ફિનટેક જે ફાઇનાન્શિયલ કંપનીઓ હોય ટેકનોલોજીમાં જે કામ કરતી હોય છે, તો અજય બગ્ગા, વિક્રમ શેટ્ટી, રીતેશ પાઈ કે નિખિલ કામત? તો રીતેશ પાઈ જે છે એમને જાયન્ટ ફોનપે રીતેશ પાઈને તેના આંતરરાષ્ટ્રીય પેમેન્ટ બિઝનેસના નવા CEO તરીકે એમને નિયુક્ત કર્યા છે. એની પહેલાં ત્યાં UK ફિનટેકમાં એમને તેરાપેમાં કામ કરતા હતા, બરાબર. બસ એ લોકો ખાસ મહત્ત્વનું નથી. અને વર્ષ 2015માં બેંગલુરુમાં એની સ્થિત ફોનપેની સ્થાપના કરવામાં આવી હતી. ફોનપે જે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વાપરે છે, 2015માં સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરી, 10 જાન્યુઆરી, 11 જાન્યુઆરી કે 12 જાન્યુઆરી? તો 10મી જાન્યુઆરી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. હિન્દી ભાષા જે છે એના પ્રચાર પ્રસાર માટે જાગૃતિ લાવવાનો, બરાબર. અને અત્યારે હાલ 61 કરોડ લોકો હિન્દી બોલે છે, બરાબર. અને વર્ષ 2006માં એની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, વર્ષ 2006થી વિશ્વ હિન્દી દિવસની
ઉજવવાની જાહેરાત કરી હતી. અને ખાસ યાદ રાખજો, વિશ્વ હિન્દી દિવસ છે અને આપણો રાષ્ટ્રીય હિન્દી દિવસ જે છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો 14મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તો વિશ્વ અને રાષ્ટ્રમાં તમે કન્ફ્યુઝ ના થઈ જતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મોહમ્મદ શમી સહિતના કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે? હમણાં જ તમે જોજો કે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. તો તમારે ખાસ યાદ રાખજો, મોહમ્મદ શમી સહિત કેટલા લોકોને આપવામાં આવે છે? 20, 23, 36 કે 30? તો સાચો જવાબ છે 26 ભારતીય લોકોને આપવામાં આવે છે અર્જુન એવોર્ડ. તેમાં મોહમ્મદ શમી સાથે સંકળાયેલા છે, ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એલિઝાબેથ બોન્ડ કયા દેશના વડાપ્રધાન હતા જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું? વડાપ્રધાને રાજીનામું આપેલું બહુ મોટી વાત કહેવાય કે એમણે ઇકોનોમીને હેન્ડલ નહોતા કરી શકતા, એટલે એમણે રાજીનામું આપ્યું છે. દેશની પરિસ્થિતિને હેન્ડલ નહોતા કરતા નૈતિકતાના ધોરણે. બરાબર, જો ફોરેનમાં તો કહ્યું છે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે. હવે હું કેપેબલ નથી થઈ રહ્યો, મારાથી નથી થઈ રહ્યો, તો બેટા છે કે કોઈ યોગ્ય વ્યક્તિ આવીને એને હેન્ડલ કરે. તો ફ્રાન્સ, અર્જેન્ટિના, પોર્ટુગલ કે આયર્લેન્ડ? તો સાચો જવાબ છે ફ્રાન્સ. ફ્રાન્સમાં જે એલિઝાબેથ બોન્ડ છે એમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બરાબર, હજુ નવા જે રાષ્ટ્રપતિએ નવા વડાપ્રધાનની જાહેરાત કરી નથી. બરાબર. ત્યાર પછી ખાસ યાદ રાખજો કે વડાપ્રધાન બનનાર બીજા માત્ર મહિલા છે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઈ ગવર્નન્સ પર 2 દિવસીય પ્રાદેશિક પરિષદ કયા શહેરમાં યોજાઈ? ઈ ગવર્નન્સ પર જે પરિષદ યોજાઈ ક્યાં યોજાઈ? પટણા, વારાણસી, જયપુર કે ગુવાહાટી? તો સાચો જવાબ છે ગુવાહાટી. બરાબર. તો ગુવાહાટી જે છે એના અસમમાં છે. બરાબર, યાદ રાખવાનું. ગુલાબચંદ કટારિયા જે એમના રાજ્યપાલ છે, એમને ડૉક્ટર જીતેન્દ્રસિંહ જે રાજ્યમંત્રી છે એમની હાજરીમાં ઈ ગવર્નન્સ પર 2 દિવસીય પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. ખાસ એટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. તાજેતરમાં કયા રાજ્યમાં કોલેજ ફંગસી મિશન શરૂ કરવામાં આવ્યું છે? મેઘાલય, મણિપુર, આસામ કે અરુણાચલ પ્રદેશ? તો સાચો જવાબ છે મણિપુર. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે બિષ્ણુપુર જિલ્લામાં, યાદ રાખજો કયા જિલ્લામાં? બિષ્ણુપુર જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરતી વખતે કોલેજ ફંગથાસી મિશન શરૂ કર્યું હતું. તમારે ખાસ યાદ રાખવાનું છે કયા રાજ્યનું છે? મણિપુર રાજ્યનું છે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ, બરાબર, PBD ક્યારે ઉજવવામાં આવશે? 7મી જાન્યુઆરી, 8મી જાન્યુઆરી, 9મી જાન્યુઆરી કે 10મી જાન્યુઆરી? સાચો જવાબ છે 9મી જાન્યુઆરી. બધાને ખબર છે ગાંધીજી જે આપણા પરત આવ્યા હતા એમની યાદમાં. બરાબર, એનઆરઆઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકા ભારત પરત થયા. આ દિવસ સૌપ્રથમ 2003માં ઉજવવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ 2003માં ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ચંદુબી મહોત્સવ તાજેતરમાં કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ચંદુબી મહોત્સવ જે છે તો તાજેતરમાં કયા રાજ્યમાં એની ઉજવણી કરવામાં આવી હતી? તો ચંદુબી જે મહોત્સવ છે એની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો અસમમાં કરવામાં આવી હતી. રાજ્યના જેટલા પણ મહત્ત્વના ઉત્સવો છે અથવા મહોત્સવો છે એ ખાસ યાદ રાખી લેવા, એક્ઝામમાં પૂછવાની શક્યતા વધારે છે. ઓકે. તો સાચો જવાબ છે ચંદુબી તળાવના કિનારે એનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય શું છે કે ઇકો ટુરિઝમને મહત્ત્વ પ્રોત્સાહન આપવાનું એનું કામ છે. આ વર્ષે જુલાઈમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કયો દેશ કરશે? જાપાન, ફ્રાન્સ, નેપાળ કે ભારત? સાચો જવાબ છે ભારત. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતાને હોસ્ટ કરશે. બરાબર, એ પ્રથમ વખત હશે જે ભારત સમિતિની અધ્યક્ષતા કરશે. ખાસ યાદ રાખવાનું રહેશે. અને જુલાઈ 24 દરમિયાન 46માં સત્રનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગોલ્ડન ગ્લોબ્સ 2024માં શ્રેષ્ઠ દિગ્દર્શન મોશન પિક્ચરનો એવોર્ડ કોણે જીત્યો? સિલિયન મર્ફી, ક્રિસ્ટોફર નોલાન, મેથ્યુ મેકફેડન કે લુડવિગ ગોરાન્સન? તો સાચો જવાબ છે ક્રિસ્ટોફર નોલાન. ને જે એમની જે ફિલ્મ છે ઓપનહાઇમર, બરાબર, ઓપનહાઇમરના દિગ્દર્શક છે, એમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. ઓપનહાઇમર ખૂબ જ મહત્ત્વની મૂવી છે, ખાસ એકવાર જોજો, મજા આવશે. બરાબર. અને કેટલા બી આવૃત્તિ છે? 81 બી આવૃત્તિ છે. ક્યાં યોજાઈ હતી? બેલવર હિલ્સ, કેલિફોર્નિયામાં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેઝિન ડીપસી પ્રોજેક્ટ. ડીપસી એટલે આપણે સમુદ્રનું માઇનિંગ કરવાનો પ્રોજેક્ટ ઊંડે સુધી. બરાબર. તો કોના દ્વારા સંચાલિત કરવામાં આવશે? ભારતીય પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ONGC કે રિલાયન્સ રિફાઇનરી? તો ONGC દ્વારા બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં ફ્લેગશિપ ડીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન કરશે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં
પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં કઈ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો? બરાબર, ખાસ યાદ રાખવાનું છે. કેટલામી એશિયામી ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પુરુષોની 10 મીટર પણ યાદ રાખવાનું. એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં કઈ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો? ભારત, ઈરાન, યુએસએ કે દક્ષિણ કોરિયા? સાચો જવાબ છે ભારત. ક્યાં યોજાયું હતું? જકાર્તાના ઇન્ડોનેશિયામાં. બરાબર. વરુણ તોમર, અર્જુનસિંહ ચીમા અને ઉજ્જવલ માલિકની જે કુલ ટીમે તે 3 જણાએ 1740નો સ્કોર કર્યો હતો. ખાસ યાદ રાખવાનું, 3 જણા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઇન્ડસ ફૂડ 2024 પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઇન્ડસ ફૂડ 2024 એ જે પ્રદર્શનની છે એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? રાજનાથસિંહ, પિયુષ ગોયલ, નીતિન ગડકરી કે અનુરાગ ઠાકુર? સાચો જવાબ છે પિયુષ ગોયલ. જે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે એમણે ખાદ્ય ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરતાં ઇન્ડસ ફૂડ 2024 ભારતના જે વિવિધ પ્રકારના ફૂડ છે, બરાબર, એને એમાં પ્રદર્શન કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અમૃત સરોવર ક્ષમતા નિર્માણ યોજના, આ બધી યોજનાઓ પણ પૂછાય છે, હેઠળ તાલીમ કાર્યક્રમ કયા તળાવ પર આયોજિત કરવામાં આવે? માનસર સરોવર, પુલકિત તળાવ, ચિલ્કા તળાવ કે સરદાર સરોવર તળાવ? તો ચિલ્કા તળાવ ઉપર એનું આયોજન કરવામાં આવ્યું પર્યટન મંત્રાલય દ્વારા. બરાબર. 15 દિવસના 2 તાલીમ કાર્યક્રમો હતા. તમારે ખાસ યાદ રાખવાનું છે કયા? તો ચિલ્કા તળાવ. ચિલ્કા તળાવ ક્યાં હોય છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ટાટા પાવરે તાજેતરમાં કયા રાજ્યમાં 70,000 કરોડના નિર્માણની જાહેરાત કરી છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ કે બિહાર? તો ટાટા પાવર તમિલનાડુમાં પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 10 ગીગાવોલ્ટ સૌર ઉર્જા અને પવન ઉર્જાની ક્ષમતા માટે 70,000 કરોડનું રોકાણ કરશે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારે અર્થ સાયન્સ જે યોજના છે આપણી, બરાબર, અર્થ સાયન્સ યોજના છે એના માટે કેટલા કરોડ ફાળવ્યા છે? તો 4,797 કરોડ રૂપિયા ફાળવ્યા છે પૃથ્વી વિજ્ઞાન યોજના હેઠળ. બરાબર. અર્થ સાયન્સ એટલે પૃથ્વી વિજ્ઞાન યોજના હેઠળ. બરાબર. એનું તો ખાસ જોઈ લેજો કે કઈ કઈ બાબતો, તો આ બહુ જટિલમાં જવાનું છે. મુખ્ય એટલું યાદ રાખવાનું, ઉદ્દેશ્ય શું છે? બરાબર. તો ઉદ્દેશ્ય પૂછાય છે પૃથ્વી યોજનાનો મુખ્ય ઉદ્દેશ વાતાવરણ અને સમુદ્રના લાંબા ગાળાના અવલોકનો કરવાનો છે. બરાબર. વાતાવરણ અને સમુદ્રનું જે એનાલિસિસ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિર 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું? જગદીપ ધનખડજી, નરેન્દ્ર મોદીજી, રાજનાથસિંહ કે એસ જયશંકર? તો સાચો જવાબ છે જગદીપ ધનખડજીએ, બરાબર, એનું ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર. 2024 કાનું તો જગદીપ ધનખડજી દ્વારા ઉપરાષ્ટ્રપતિ જે છે આપણા એમના દ્વારા. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બીચ ગેમ્સનું ઉદ્ઘાટન ક્યારે કર્યું? મરિયાના બીચ, મરીન ડ્રાઈવ, કોકસ બજાર બીચ કે ગોગલા બીચ? સાચો જવાબ છે ગોગલા બીચ. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય પ્રદેશ વહીવટ દીવના ગોગલા બીચ પર, ખાસ યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશ આપણો જે છે દીવ, ત્યાં આગળ ગોગલા બીચ છે. તમે પૂછે કે ચર્ચામાં રહેલો ગોગલા બીચ ક્યાં છે? ગોગલા બીચ, ગોગાલા બીચ તો છે દીવમાં. ત્યાં આગળ એમની કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે એમનું બીચ ગેમ્સનો હેતુ શું છે? બીચ ગેમ્સની ઇકોસિસ્ટમને પર્યટનને વધારવું. બરાબર. કડિયાલ સાડી કયા રાજ્યની છે જેની તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે? જીઆઈ ટેગ જેટલા પણ મળે છે ખૂબ જ મહત્ત્વના છે, આપણે લઈને આવીશું. બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ કે કેરળ? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના જે રાષ્ટ્રીય વડા જીઆઈ ડ્રાઈવ મિશનના ભાગરૂપે બંગાળની કડિયાલ સાડીઓ, ખાસ તો કડિયાલ સાડીઓ ક્યાંની છે? બંગાળની, એને જીઆઈ ટેગ મળ્યો છે. બરાબર. આ ઉપરાંત સુંદરબનનો જે મધ છે, જલપાઈગુડી જિલ્લાના કાળા નુનિયા ચોખા અને તાંગોલ અને ગારોડના સમાવેશ થાય છે, જે પશ્ચિમ બંગાળમાં જેને જીઆઈ ટેગ મળ્યા છે. બરાબર. ખાસ યાદ રાખવાનું કે જીઆઈ ટેગની તમને જોડણી કદાચ પૂછાય કે આનું એ ખાસ યાદ રાખવાનું. એવું તો જેટલા પણ જીઆઈ ટેગ છે એકવાર જોઈ લેવા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કોર્પોરેટ સામાજિક જવાબદારી માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં? ટાટા ગ્રુપ, ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ, રિલાયન્સ ફાઉન્ડેશન કે એનટીપીસી? તો સાચો જવાબ છે ઓડિશાના માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ યુવા બાબતો અને રમત મંત્રાલય નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન એવોર્ડ 2023ની જાહેરાત કરી છે. તો ઓડિશાના માઇનિંગ કોર્પોરેટને મળ્યું છે. બરાબર. તો રમતગમત માટે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જે પ્રોત્સાહનો આપે છે, બરાબર, એવી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના
એક મિનિટ મને જોવા તો ભૂલતો નથી. ઓકે, 90 નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય કપૂર, કિશન કપૂર, પી સંતોષ કે નટરાજન સુંદર? તો સાચો જવાબ છે પી સંતોષ. જે કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર પી સંતોષની નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જે છે, બરાબર, એના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, બરાબર. ત્યાર પછી એમની જગ્યાએ કોણ હતા? પહેલાં તો નટરાજન સુંદર હતા, બરાબર. તો જાહેર ક્ષેત્રની બેન્કો, બરાબર, જે છે એ NARCLના મુખ્ય શેરધારકો છે. NARCL એક સરકારી એકમ છે, ખાસ યાદ રાખજો, સરકારી કંપની છે. તેની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બોર્ડ ઓફ ધ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓડિશાના કયા ક્રિકેટર પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે? કયા ક્રિકેટર પર 2 વર્ષ માટે એમણે BCCI પ્રતિબંધ મૂક્યો છે? સુમિત શર્મા, રાહુલ કુમાર, અજય મોહંતી કે અજય મુંડા? તો સાચો જવાબ છે સુમિત શર્મા પર બેન મૂકવામાં આવે છે, જે ઓડિશાના ક્રિકેટર છે, બરાબર. એકથી વધુ જન્મ પ્રમાણપત્ર આપવા બદલ, બરાબર, ફ્રોડ સાબિત થાય ને એક તો વધુ તમે જન્મ પ્રમાણપત્ર આપો તો એટલા માટે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતીય નેવલ સ્ટાફના વાઇસ ચીફ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? કૃષ્ણ સ્વામીનાથન, દિનેશ કે ત્રિપાઠી, સંજય સરજતસિંહ કે કિરણ દેશમુખ? તો એનો સાચો જવાબ છે દિનેશ કે ત્રિપાઠી. વાઇસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ સત્તાવર્તીય નૌકાદળના નાયબ વડા તરીકેની ભૂમિકા ગ્રહણ કરી છે, એટલે ચાર્જ લઈ લીધો છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આપત્તિની વહેલી ચેતવણી અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે રાહત વાણી કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? બરાબર, ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રમુખ સચિવ દુર્ગાશંકર મિશ્રાએ રાહત વાણી કેન્દ્રની શરૂઆત કરી છે, બરાબર. ઉદ્દેશ્ય શું છે? આપત્તિની વહેલી ચેતવણી આપી, આગાહી આપી, સમયસર રાહત પહોંચાડવી અને પીડિતોને વળતરનો લાભ DBT દ્વારા આપવો, બરાબર. લખનઉના લાલબાગ વિસ્તારમાં, બરાબર, નિમણૂક એનું ઉદ્ઘાટન થયું છે અને ત્યાં કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? જસ્ટિસ BR ગવાઈ, જસ્ટિસ સંજીવજી ખન્ના, જસ્ટિસ અજય સિન્હા કે જસ્ટિસ સતીશચંદ્ર શર્મા? બરાબર, સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિ જે છે એના અધ્યક્ષ એટલે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી BR ગવાઈ સાહેબની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. જેવી રીતે કેન્દ્રમાં નાલસા એવી રીતે રાજ્યમાં સ્ટેટનું હોય છે, બરાબર, સ્ટેટ હોય છે, જિલ્લા લેવલે પણ આની શાખાઓ હોય છે, બરાબર. ત્યાર પછી એનો મુખ્યત્વે કે ગરીબ વંચિત લોકોને ન્યાય સુધી પહોંચ આપવી એ નાલસાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો તમે સર્ચ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવો નાલસાની સ્થાપના ક્યારે થઈ હતી. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ISCC+ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ કંપની કોણ છે? શ્રીરામ કેમિકલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રુપ કે આમાંથી કોઈ નહીં? તો સાચો જવાબ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે જામનગરમાં જે છે, બરાબર, એમને ISCC+ પ્રમાણિત પત્ર આપવામાં આવ્યું છે રાસાયણિક રિસાયકલ પોલિમરનું ઉત્પાદન કરવા માટે, બરાબર. અને આવું કરનારે ભારતની પ્રથમ કંપની બની છે. તો ISCC+ એ શું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર. એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે, એનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ બોક્સમાં શોધીને 100% જણાવો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સ્વદેશ દર્શન 2.0 યોજનામાં તાજેતરમાં કયા વન્યજીવ અભયારણ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે? સ્વદેશ દર્શન 2.0 જે છે વન્યજીવ પર્યટનને વધારો કરવા માટેની યોજના છે. તો કોટાગઢ વન્યજીવ અભયારણ્ય, સુનાબેડા વન્યજીવ અભયારણ્ય, હાદાગઢ વન્યજીવ અભયારણ્ય કે ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય? તો સાચો જવાબ છે દિબ્રુગઢ અથવા ડેબ્રીગઢ કહેવામાં આવે છે વન્યજીવનું અભયારણ્ય જે છે, બરાબર. તો ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર. વન્યજીવ અભયારણ્ય ઓડિશાના બારગઢ જિલ્લામાં આવેલું છે. હીરાકુડ ડેમ જે છે એની પાસે આવેલું છે. દિબ્રુગઢ અલગ છે, દિબ્રુગઢ આસામમાં છે અને દેબ્રીગઢ છે, કન્ફ્યુઝ થતા નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કયા શહેરમાં 5 દિવસીય વિન્ટર કાર્નિવલનું આયોજન કર્યું છે? બરાબર, વિન્ટર કાર્નિવલ તો મનાલી, હિમાચલ પ્રદેશ જે છે, બરાબર, મનાલીમાં 5 દિવસીય વિન્ટર કાર્નિવલનું આયોજન કર્યું છે, બરાબર. 25 જે વિવિધ રાજ્યો છે એમના 25 સાંસ્કૃતિક જૂથો એમની રજૂઆત કરશે, પરફોર્મન્સ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન હાથ ધરવામાં આવ્યું હતું? બરાબર. તો ડેઝર્ટ સાયક્લોન મંગોલિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત કે બહરીન? તો સાચો જવાબ છે સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ભારત અને બંનેની જોઈન્ટ એક્સરસાઇઝ છે, બરાબર. એનું આયોજન ડેઝર્ટ સાયક્લોન કરવામાં આવ્યું હતું અને 15મી જાન્યુઆરી સુધી એ પૂરું થઈ ગયું હતું, બરાબર.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે 99, જેમણે તાજેતરમાં એમએસ સ્વામિનાથનને એવોર્ડ કરવામાં એનાયત કર્યો. બરાબર, તો એમએસ સ્વામિનાથનને કોણે એવોર્ડ આપ્યો હતો? તો BR કંબોજ ચૌધરી છે. બરાબર, ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે છે પ્રોફેસર BR કંબોજને પ્રતિષ્ઠિત એમએસ સ્વામિનાથન એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, તો અહીંયા ઓપ્શન છે લાલકૃષ્ણ અડવાણી, અજય શંકર, BR કંબોજ કે અરુણા સિંહા. તો જે કૃષિ સાથે સંકળાયેલા છે ઓબ્વિયસ BR કંબોજ ઓપ્શન પરથી તમને ખબર પડી જાય કે લાલકૃષ્ણ અડવાણી જે રાજકીય નેતા છે, પોલિટિકલ, જયશંકર બી પોલિટિકલ છે, અને અરુણા સિંહા તો પેલા જે પર્વતારોહક છે. તો BR કંબોજ સીધો ઓપ્શન છે. બરાબર, એમને આપવામાં આવે. તો કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને વિસ્તરણ નિષ્ણાત તરીકે એમણે જે કામ કર્યું છે એમના સન્માનમાં આપવામાં આવ્યો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 100, તાજેતરમાં જનરલ ઓફિસ કમાન્ડિંગ તરીકે ચેતક કોર્પ્સ કમાન્ડ કોણે સંભાળી? બરાબર, ચેતક કોર્પ્સ જે છે એના પ્રમુખ કોણે બન્યા? નાગેન્દ્રસિંહ, વિજય શર્મા, અતુલ કુમાર કે સંજીવ રાય? સાચો જવાબ છે નાગેન્દ્રસિંહ, લેફ્ટનન્ટ જનરલ જે છે. બરાબર, 74માં જનરલ ઓફિસર કમાન્ડન્ટ તરીકે ચેતક કોર્પ્સની કમાન્ડ સંભાળી છે. બરાબર, ખાસ યાદ રાખવાનું ચેતક કોર્પ્સ શું છે તમારે સર્ચ કરવાનું છે. બરાબર, અને ઇક્વેલિટી શું છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ નહીં કરો તો હું મારી ફરજ પૂરી કરું છું, પણ એનાથી નુકસાન તમને જશે. બરાબર, કારણ કે તમે સર્ચ કરશો તો કંઈક નવું જાણવા મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કયા ખેલાડીએ સ્કોટિશ જુનિયર ઓપન સ્ક્વોશ અંડર-19 ખિતાબ મેળવ્યો? અનહાત સિંહ, જોશના ચિનપ્પા, સૌરવ ઘોષાલ કે આદિત્ય જગતાપ? તો સાચો જવાબ છે અનહાત સિંહ. અનહત અથવા આગળની જગ્યાએ અનહાત બોલે છે. બરાબર, સિંહ પ્રતિભાશાળી ભારતીય સ્ક્વોશ ખેલાડી છે. તો પૂછે કે અનહાત સિંહ કોની સાથે સંકળાયેલા છે? કઈ રમત? તો સ્ક્વોશ સાથે સંકળાયેલા છે. સિંહે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઓડિનબર્ગમાં આયોજિત 2023માં સ્કોટિશ જુનિયર ઓપન સ્ક્વોશમાં ગર્લ્સ અંડર-19 ખિતાબ જીત્યો છે. તો અનહાત સિંહ પાછા ગર્લ્સ છે પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતનું પ્રથમ સબમરીન પર્યટન કયા રાજ્યમાં શરૂ થશે? ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? તો સાચો જવાબ છે ગુજરાત. ગુજરાતનું દેશમાં સૌ પ્રથમ સબમરીન ટુરિઝમ શરૂ કરવામાં આવશે. દ્વારકાના દરિયા કિનારે એક ટાપુ આવેલો છે. બરાબર, નાના ટાપુ પર કરવામાં આવશે. તો આ માટે સરકારે ગુજરાત સરકારે મજદાવ ડોક લિમિટેડ MDL જે ભારતની કંપની છે તેની સાથે MOU કર્યા છે. દિવાળી 2024 પહેલાં પૂરું થશે અને પર્યટન વિકાસ થશે. બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ વિવેક શ્રીવાસ્તવ, અભિષેક સિંહ, અશોક ખેમકા? બરાબર, અહીંયા ઓપ્શનમાં થોડોક લોચો છે, આપણે આગળ જોઈએ. તો સાચો જવાબ છે બી, વિવેક શ્રીવાસ્તવ જે છે એ કપાઈ ગયું છે. તો આપણો સાચો જવાબ છે વિવેક શ્રીવાસ્તવજીનો કેન્દ્રીય કેબિનેટે નિમણૂક કરી છે. ગુજરાત કેડરના છે. બરાબર, અને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના મહાનિદેશક તરીકે એમણે નિમણૂક આપી છે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે કે અગ્નિશામક સેવાઓ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો કોની મંત્રાલય હેઠળ આખું ખાતું છે? તો ગૃહ મંત્રાલય હેઠળ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ માટે કોને વિશેષ દૂત બનાવાય? નરેન્દ્ર મોદી, હામિદ કરઝઈ, જો બિડન કે S જયશંકર? તો હામિદ કરઝઈ જે છે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, એમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ માટેના વિશેષ દૂત બનાવવામાં આવે છે. સુરક્ષા પરિષદમાં લાવવામાં આવેલા ઠરાવ પર ચીન અને રશિયાએ મતદાન કરવાથી દૂર રહ્યા. બરાબર, અને 2021 તાલિબાનમાં અફઘાનિસ્તાન જે સત્તા છે એની પર તાલિબાને કબજો જમાવી દીધો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે યુપીના કયા શહેરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કન્યાઓ માટેની પ્રથમ સૈનિક શાળા? યાદ રાખજો, યુપીની પ્રથમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. વારાણસી, મથુરા, લખનૌ કે મુરાદાબાદ? તો મથુરામાં રક્ષામંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં કન્યાઓની પ્રથમ સૈનિક શાળા સંબિત ગુરુકુલમ, યાદ રાખજો નામ ખાસ યાદ રાખજો, સંબિત ગુરુકુલમ ચર્ચામાં છે શું છે? બરાબર, તો એનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓકે, તો આપણે ત્યાં સુધી 105 ક્વેશ્ચન જોઈ લીધા જાન્યુઆરી મંથના. ઓકે, હવે તમામ મિત્રોને ખાસ વિનંતી કે લાઈક કરે, કોમેન્ટ કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. તમારા પ્રતિભાવો જણાવો જેથી મને મારી જે ખામી છે જે દેખાય. ઓકે, એમ તો મને કશું મારી ખામી ના દેખાય, હું પોતે જ એનાલિસિસ કરું. તમે કરો તો ખામી દેખાયને એમ એને સુધારવાનો પ્રયત્ન કરો તો ચેનલનો બી ગ્રો થાય અને આપણો જે ટાર્ગેટ છે 500 સબસ્ક્રાઈબર આ મહિનામાં પૂરા થાય. તો એ તમારા સહકારથી જ પૂરા થશે. તો ખાસ વિનંતી કે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. ફરીથી મળીશું માર્ચ મહિનાના પૂરેપૂરા કરંટ અફેર સાથે. ત્યાં સુધી જય